સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા એસઓજી દ્વારા વિશેષ કોમ્બિંગ અભિયાન હાથ ધરાયું। અલગ અલગ વિસ્તારમાંથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 72 આરોપીઓને હથિયારો સાથે ઝડપી લેવાયા છે। સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા ચુસ્ત બનાવવા માટે સુરત સિટી એસઓજી દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પોલીસે આ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 72 આરોપીઓને હથિયારો સાથે દબોચી લીધા। સૌથી ખાસ વાત એ છે કે લાંબા સમયથી ફરાર તડીપાર ઈસમને પણ પકડી પાડવામાં એસઓજીને સફળતા મળી છે। પોલીસ સૂત્રો અનુસાર અલગ અલગ વોર્ડ અને સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે આ કાર્યવાહી કરવામાં આવી। તમામ આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશથી શહેરના ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે કે શહેરને ગુનામુક્ત બનાવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। ઓપરેશન રેમ્બો હાથ ધર્યો એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઈસમો, ગુજસીટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર પણ મળી આવી। એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે। જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો, એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે તે પણ પકડાયો છે। તદુપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેબિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા ત્રણેય પીઆઈઓ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઈસમોને ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા અને અમુક જે હથિયાર એમાં એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે। એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય, આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવે। મોટાભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે। આરોપીઓ જે છે એના વિરુદ્ધ કોઈ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? અત્યાર સુધીમાં જે અમે આ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે। તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે। આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે। આરોપીઓ અત્યારે ક્યાંથી રહે એવું પૂછપરછમાં સામે આવ્યું છે? એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે। સર, આજે હથિયારો પકડાયા છે, અમુક ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કે સામાન્ય ગુનો કેટલા લઈ પડતા હોય? હથિયારો પકડાય છે એ ગુનો તો છે જ અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે, પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહે છે।